જય શિવ વાલા યુવા મિત્રો, હાલ અમે અત્યારે બહરેન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. બહરેન વિશેની વાત કરું તો અત્યારે ઇન્ડિયામાં વાગ્યા છે રાતના 2:13 થઈ છે અને બહરેનમાં અત્યારે 11:30 જેવું થવા આવ્યું છે રાતનું. એટલે આમ જોવા જઈએ તો બહરેન ઇન્ડિયા કરતા 3 કલાક પાછળ છે. આ સમયનો ડિફરન્સ ઇન્ડિયામાં હોય ને ત્યારે આપણને ખબર નહીં હોતો, પણ અત્યારે અમે અહીંયા ઊભા છે ને ત્યારે અમને ખબર પડે છે કે સમય કેટલો જાય છે ને ક્યાં કેટલું જાય છે. બહરેન વિશે બીજી વાત કરું ને તો બહરેનની કરન્સી વિશ્વની સૌથી વધારે રૂપિયાવાળી કરન્સી છે. વિશ્વની સૌથી બીજા નંબરની ધનિક કરન્સી છે. ઇન્ડિયાની સાપેક્ષે જોવા જઈએ તો એક બહરેન દિનારની કિંમત 229 રૂપિયા છે. હાલ અત્યારે અમે બહરેન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉભા છે. બહરેન ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌથી ચોખ્ખું, લાઈક અત્યારે અમે જોઈ શકીએ છીએ, સૌથી ચોખ્ખું અને નીટ એન્ડ ક્લીન છે. અને હાલ અત્યારે અમારી અહીંયાથી એક કનેક્ટિંગ ફ્લાઇટ છે રોમ માટેની. તો અહીંયાથી 1 કલાકના લે ઓવર બાદ અમે રોમ માટેની બીજી ફ્લાઇટમાં અમે જઈ રહ્યા છે. તો અમારી સાથે ને પાસે રહેજો. મળીએ છે રોમમાં. જય શું ગુડ મોર્નિંગ વાલા યુવા મિત્રો. ઘણો આનંદ થાય છે અને સિરિયસલી કહું છું કે જે સપનું જોયું હતું ને અને સપના જે જોવે છે એના પૂરા થાય છે ને એ અલગ જ વાઇબ લાવે છે. ગઈકાલે શરૂ કરેલી જે મુસાફરી હતી મુંબઈ થી બહેરીન અને બહેરીન થી અત્યારે રોમ, વી આર ઇન રોમ. અને અત્યારે તમે જોઈ શકો છો આજુબાજુ અમે લગભગ 1.5 કલાક સુધી ઇમિગ્રેશન પ્રોસેસમાં ઉભા હતા, કારણ કે દુનિયાભરના આજે લગભગ 20 લાખ યુવાન યુવતીઓ અહીંયા આવવાના છે. ઇમેજિન. અને ઘણી કન્ટ્રીઝના યુવાન યુવતીઓ છે. જાણીને એટલો આનંદ થાય કે સમસ્ત વિશ્વ ધર્મ સભાના વિવિધ દેશોના ફાધરો, સિસ્ટરો, યુવાન યુવતીઓને મળીને એક અલગ અનુભવ થાય છે. હવે અમે જઈએ છીએ અહીંયાથી અમારી જગ્યાએ અને ત્યાર પછી અમારો આ 6 દિવસનો જે કાર્યક્રમ જે શરૂ થશે. આગળ માહિતી જોતા રહેજો. નમસ્તે વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો. આ જ્યુબિલીની જે પિલગ્રીમેજ જે ગઈકાલથી શરૂ થઈ છે, અમારો ગઈકાલનો દિવસ કેવો રહ્યો એ તમારી સમક્ષ અમારા જ ગ્રુપના આપણા અમદાવાદ ધનોપરાંતના યુવાન યુવતીઓ રજૂ કરે છે. એ પહેલા ટૂંકમાં તમને માહિતી આપી દઉં. ગઈકાલે મારો યાદગાર દિવસ રહ્યો. યાદગાર દિવસ કારણ કે અમે જે બસમાં ગયા એ બસ દ્વારા અમે વિશેષ કરીને જોન ધ લાતેરાન, જોન ધ જે લેટરન બેસિલિકા છે ત્યાંની મુલાકાત લઈ શક્યા, સેન્ટ પોલ બેસિલિકા ત્યાં જઈ શક્યા, મેરી ધ મેજર બેસિલિકા જઈ શક્યા અને સાથે સાથે હોલી સ્ટેપ્સ એ જઈ શક્યા, હોલી ડોરમાં જઈ શક્યા, પવિત્ર દરવાજે, પવિત્ર પગથિયાએ જઈ શક્યા. આ બધા અનુભવો અમે કરી શક્યા અને એક યાદગાર દિવસ રહ્યો. તો ચાલો હવે આપણા યુવા મિત્રો, આપણા જે મારી સાથે આવેલા એ યુવાન યુવતીઓ તમારી સમક્ષ રજૂ કરશે દરેકનો ટૂંકમાં એમનો અનુભવ. જય ઈસુ. ગઈકાલે અમે એક જગ્યાએ ગયા જે પવિત્ર જગ્યા માનવામાં આવે છે, જેનું નામ છે સેન્ટ જોન લેટરન બેસિલિકા, જેમાં એક લાતેરન ફેમિલી દ્વારા એ જગ્યાને આપવામાં આવી છે, જગ્યા આપવામાં આવી છે અને જેમાં એ એક જગ્યા હોલી ડોર તરીકે ઘોષિત કરવામાં આવી છે. જેમાં પહેલી વસ્તુ કે એક્સ કેથેડ્રા ચેર, જેમાં ત્યાં બેસીને શ્રદ્ધા અને મૂલ્યો આપણને શ્રદ્ધા અને મૂલ્યોની વાત કરવામાં આવે છે. જ્યારે પણ શ્રદ્ધા અને મૂલ્યોની વાત કરવામાં આવે ત્યારે ત્યાં એ ચેર પર બેસીને તે વાતની રજૂઆત કરવામાં આવે છે. મારા અનુભવ દ્વારા હું કહું તો એ જગ્યા પર જઈને પોતાના પાપોની માફી પણ મળે છે, મને અનુભવ થયો છે. ત્યારબાદ બીજું એક વસ્તુ છે કે જ્યાં પ્રભુ ઈસુ જ્યારે છેલ્લું ભોજન લીધું એ ટેબલ પણ ત્યાં મૂકવામાં આવ્યું છે. અને આ જ રીતે આ જે હોલી જગ્યા છે અને એમાં પાપોની માફી મળે છે અને તેથી જ આ જગ્યાને હોલી ડોર તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે. ગઈકાલે અમે યુવાનોએ એક પવિત્ર જગ્યાની મુલાકાત કરી, જેને ધ સ્કાલા સેન્ટા ઓર ધ હોલી સ્ટેર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યાએ 28 માર્બલ્સ છે જે જેરુસાલેમથી લાવવામાં આવ્યા છે અને જ્યારે ઈસુ ખ્રિસ્તને પિલાતુસ આગળ મૃત્યુદંડ ફરમાવવામાં આવ્યો તે પહેલા ઈસુ ખ્રિસ્ત પોતે આ દાદરા ચડીને ગયા હતા. અત્યારે આજે પણ ઘણા ધર્મજનો આ દાદરા પોતાના નીઝ ઉપર ઘૂંટડે પડીને દાદરા ચડે છે. વચ્ચેથી તમે ઊભા ના થઈ શકો અને એક દાદરો તમે જ્યારે ચડો, પ્રાર્થના કરતા જાઓ, એક દાદરો તમને ઈસુ ખ્રિસ્તની નજીક એમના
આશીર્વાદો અને એમની કૃપાઓનો અહેસાસ કરાવે છે. ગઈકાલે જ્યારે અમે આ દાદરા ચડતા હતા, બધા યુવાનો પ્રેયર્સ કરી રહ્યા હતા. એટલો પવિત્ર અનુભવ હતો અને અમને ત્યાં ઈસુ ખ્રિસ્તની હાજરીનો અનુભવ થયો છે. છેક ચડીને અમે પોતપોતાની પ્રેયર્સ કરી એન્ડ વી વર ઓલ થેન્કફુલ ટુ જીસસ કે અમને આ પવિત્ર જગ્યાની મુલાકાત કરવાનો તક મળ્યો છે.